ટાટ એચએસ ગુજરાતી વર્ણનાત્મક પરીક્ષા નિબંધ લેખન સ્વસ્થતાનું મહત્વ તન સ્વસ્થ મન સ્વસ્થ તો બને દેશ સ્વસ્થ સાચી ભક્તિ ત્યાં જ જણાય જ્યાં ગંદકી દૂર ભગાડાય। આવી પંક્તિનો ઉપયોગ કરીને જો નિબંધની શરૂઆત કરવામાં આવે તો નિબંધ ખૂબ જ સરસ રીતે લખી શકાય અને એના માર્ક પણ સરસ મળી શકે। એની અંદર આપણે મુખ્ય જોઈએ તો પ્રસ્તાવના વિષય પ્રવેશ કરવાનો, ત્યાર પછી રોગ નહીં સ્વસ્થતા જીવનની અનિવાર્ય જરૂરિયાત, ત્રીજો મુદ્દો લખવાનો રોગ મુક્ત સમાજ અને આરોગ્ય, ચોથો મુદ્દો મહાત્મા ગાંધીના વિચારો આપણી ફરજ અને પાંચમો મુદ્દો લખવાનો ઉપસંહાર। વિશેષ આવા 5 મુદ્દાઓ લખીએ તો પૂરેપૂરા માર્ક મળશે। પોઈન્ટ પાડો, સરસ મજાના પોઈન્ટ પાડીને લખો તો માર્ક પૂરેપૂરા મળી જાય છે। એ મેસેજ આજે આપણે વિડીયો બનાવ્યો છે। તો સૌથી પહેલો આપણે જોઈએ ટોપિકમાં નિબંધ લેખન। સ્વચ્છતાનું મહત્ત્વ। પ્રસ્તાવના। સ્વચ્છતા માનવ જીવનની સૌથી મોટી જરૂરિયાતોમાંથી એક છે। સ્વચ્છતા એટલે શરીર મન ધન ઘર સ્વચ્છતા એટલે શરીર મન ઘર શાળા અને આસપાસના પર્યાવરણને ચોખ્ખું અને શુદ્ધ રાખવું। સ્વચ્છ જીવન જીવવાથી મનુષ્ય આરોગ્ય સારું રહે છે અને સમાજમાં સારો સંદેશ ફેલાય છે। આજના આધુનિક યુગમાં સ્વચ્છતાનું મહત્ત્વ દિવસે દિવસે વધી રહ્યું છે। સ્વચ્છતા ત્યાં પ્રભુતા કહેવત આપણને સ્વસ્થ જીવનનું જીવવાની પ્રેરણા આપે છે। તો સરસ મજાની આપણે એક પંક્તિ પણ ટાંકી સ્વચ્છતા ત્યાં પ્રભુતા। તો પ્રસ્તાવનાની અંદર આ વિષયનો પ્રવેશ કરવા માટે આટલું લખવું જોઈએ। આગળ હવે વ્યાપક વ્યક્તિગત સ્વચ્છતાનું મહત્ત્વ। વ્યક્તિગત સ્વચ્છતા દરેક વ્યક્તિ માટે ખૂબ જ જરૂરી છે। રોજ સવાર સાંજ દાંત સાફ કરવા, સ્નાન કરવું, સ્વચ્છ કપડાં પહેરવા અને ભોજન પહેલાં હાથ ધોવા જોઈએ તેવી સારી ટેવો આરોગ્ય માટે ખૂબ જ લાભદાયક છે। જે વ્યક્તિ સ્વસ્થ રહે છે તે અનેક રોગોથી બચી શકે છે। ગંદકીથી મચ્છર માખી અને જીવાણુઓ ફેલાય છે જેના કારણે મેલેરિયા ડેન્ગ્યુ અને કોલેરા જેવા રોગો થાય છે। તેથી દરેક વ્યક્તિએ પોતાના શરીરની આસપાસની સ્વચ્છતા ખાસ કાળજી રાખવી જોઈએ। ઘર અને શાળાની સ્વચ્છતા। ઘર અને શાળા સ્વચ્છ હોય તો મનમાં આનંદ અને શાંતિ રહે છે। ઘરમાં કચરો એકઠો ન થવા દેવો જોઈએ અને રોજ સફાઈ કરવી જોઈએ। શાળાના વર્ગખંડ મેદાન અને શૌચાલય સ્વસ્થ રહે તેની પણ કાળજી રાખવી જોઈએ। સ્વસ્થ વાતાવરણમાં અભ્યાસ કરવાથી વિદ્યાર્થીનું મન અભ્યાસમાં વધુ લાગે છે। શિક્ષકો અને માતા પિતાઓ માટે પણ એ અનિવાર્ય છે। પર્યાવરણની સ્વચ્છતા। તો પર્યાવરણની સ્વચ્છતા સમગ્ર સમાજ માટે મહત્વપૂર્ણ છે। રસ્તા પર કચરો ન ફેંકવો જોઈએ અને પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવો જોઈએ। વૃક્ષારોપણ કરવાથી પણ હવા શુદ્ધ બને છે। નદી તળાવ અને જાહેર સ્થળોએ ગંદા કરવાથી પર્યાવરણ પ્રદૂષિત થાય છે। જો દરેક નાગરિક પર્યાવરણને સ્વચ્છ રાખવાનો સંકલ્પ કરે તો દેશ વધુને વધુ સુંદર અને સ્વસ્થ બની શકે। સ્વચ્છતા અને આરોગ્ય। સ્વચ્છતા સારા આરોગ્યનું મૂળ છે। ગંદકીના કારણે અનેક ચેપી રોગો ફેલાય છે। સ્વચ્છ પાણી પીવું, તાજું ભોજન લેવું અને આસપાસ સફાઈ રાખવી જોઈએ એ આરોગ્ય માટે ખૂબ જરૂરી છે। ડૉક્ટરો પણ સ્વચ્છતા જાળવવાની સલાહ આપે છે। સ્વસ્થ જીવનશૈલી અપનાવવાથી હોસ્પિટલનો ખર્ચો ઘટાડી શકાય છે। તો આ બધા મુદ્દાઓને આવરી લઈએ તો આપણા જીવનની અંદર સ્વચ્છતા। તો આપણે હવે છેલ્લે ગાંધીજી વિશે પણ થોડીક માહિતી મેળવીશું કે ગાંધીજી પણ સ્વચ્છતાના ખૂબ જ આગ્રહી હતા અને તેમને સ્વચ્છતાની પ્રેરણા આખા ભારત દેશને લેવી એનામાંથી જોઈએ। સ્વચ્છતાનું અભિયાનનું મહત્ત્વ જોઈ લઈએ તો ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। આ અભિયાનનો મુખ્ય હેતુ દેશને સ્વચ્છ બનાવવાનો છે। ઘણા લોકો રસ્તાઓ ગામો અને શહેરોમાં સફાઈ અભિયાન ચલાવી રહ્યા છે। વિદ્યાર્થીઓને અને યુવાનો પણ આ કાર્યમાં જોડાઈ રહ્યા છે। આ અભિયાનથી લોકોમાં જાગૃતિ આવી રહી છે અને સ્વચ્છતા પ્રત્યે જવાબદારી ભાવના વિકસી રહી છે। ઉપસંહાર। આ રીતે સ્વચ્છતા જીવનનું મૂલ્ય આભૂષણ છે। સ્વચ્છતા દ્વારા આરોગ્ય સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે। દરેક વ્યક્તિએ પોતાના ઘર શાળા અને સમાજને સ્વચ્છ રાખવાનો સંકલ્પ કરવો જોઈએ। જો દરેક નાગરિક સ્વચ્છતા પોતાની ફરજ માને
તો આપણો દેશ વિશ્વમાં શ્રેષ્ઠ દેશ બને છે. એ આપણે સૌએ સ્વચ્છતા અપનાવવી જોઈએ. સ્વચ્છ ભારત, સુંદર ભારતનું સ્વપ્ન સાકાર કરવું જોઈએ.